ગુજરાતના બંદરગાહોએ આજે મુંબઈ અને JNPT ને પાછળ મૂકી દીધા છે. મુંબઈથી 540 કિલોમીટર ઉત્તર પશ્ચિમે મુન્દ્રા અને ત્યાંથી 55 કિલોમીટર પૂર્વે છે કંડલા. આ બંને એવા પ્રમાણમાં માલસામાનનું વહન કર્યું છે કે 2000 સુધી જ્યાં ભારતનો 40% માલ અને 60% કન્ટેનર મુંબઈ JNPT સંભાળતા, ત્યાં 2022માં તેઓએ મળીને 147 લાખ ટન અને કંડલા મુન્દ્રાએ 292 લાખ ટન એટલે લગભગ બમણું સંભાળ્યું. આ વધઘટ પાછળ 3 કારણ છે. પ્રથમ, ઊંડાણ. મુંબઈ 10 થી 11 મીટર, JNPT 14 મીટર, કંડલા 13 મીટર અને મુન્દ્રા 19 મીટર હોવાથી મોટા વહાણો અહીં સરળતાથી આવે છે. બીજું સ્થાન, રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને ઉત્તર પ્રદેશને આ બંદરગાહો વધારે નજીક પડે. ત્રીજું, કાર્યક્ષમતા. કંડલા સરકાર ચાલિત છે, જ્યારે મુન્દ્રા ખાનગી સંચાલિત હોવાથી પ્રક્રિયા ઝડપી અને ઉદ્યોગ વિસ્તારના લાભ વધુ મળે. અંતમાં કહીએ તો ગુજરાતના બંદરગાહ માત્ર આગળ નથી વધ્યા, પરંતુ તેણે સમગ્ર ભારતના વહાણ વ્યવહારનો પ્રવાહ જ બદલી નાખ્યો છે. જટ શેર કરો આ રીલ અને પેજને ફોલો કરો.